તો મિત્રો આ છે ઋષિ વાલ્મીકી ઋષિના નામથી પ્રખ્યાત મંદિર છે જે કોટેશ્વરની અંદર છે અને બહુ પ્રાચીન મંદિર છે, જોઈ શકાય છે પાછળ. તો ઋષિ વાલ્મીકી નામથી ઓળખાય છે આ મંદિર અને આ અંબાજી દિવસ ટ્રસ્ટ ચલાવે છે. અને જોઈ શકાય છે કલાકૃતિ, મંદિરની આસપાસનું આર્કિટેક્ચર્સ અને બહુ જ પ્રાચીન મંદિર છે. અને એક નાનું મંદિર અહીંયા સાઈડમાં પણ છે, આ નાનું મંદિર છે. તો આ બહુ જ હેરિટેજ જગ્યાઓ છે અને આપણે કવર કરી છે. તો મને પણ અહીંયા આવીને બહુ આશ્ચર્ય થયું કે ભાઈ અહીંયા કવર કરી શકું છું આવું જગ્યા કે જે મળી અને ખરેખર આપણે ખબર જ નથી. તો મારી સાથે હું તમને પણ જોવરાવું છું. તો આ છે શિવ મંદિર જે બહુ પ્રાચીન છે, હેરિટેજ છે અને ઋષિ વાલ્મીકીના નામથી છે અને અંબાજી દેવસ ટ્રસ્ટ સંચાલિત છે. લોકેશનની વાત કરું તો જુઓ, શાંત છે, એકાંતમાં છે અને રમણીયાન છે. તો જ્યારે કોટેશ્વર આવો તો આવી જગ્યાઓની વિઝિટ ચોક્કસથી કરજો. તો યાર ગાઈસ, તમને કેવું લાગ્યું ચોક્કસથી કમેન્ટ કરજો અને મને પ્રેરણા આપજો કે હું આનાથી સારા લોકેશનો કવર કરી શકું.